જો તો એવા આ ફૂમકું તો નીકળી જ જાય પણ કયો ફોન નીકળી ગયો? આ તમે કઈ તૈયાર થઈને જાવ છો આવા રૂપ સુંદરી જઈ? લે આ સત્સંગમાં જાઉં છું મંદિરે. તે સત્સંગમાં આવી રીતે તૈયાર થઈને કોણ જાય? સત્સંગમાં ગમે એમ જાવ હાલે, ના કોણ તમને પૂછવાનું હોય? અરે મારી બેનપણી કેવી તૈયાર થઈને આવે છે એ મજાની આમ પાલો આમ જોયા હોય ને તો આવડા લાંબા પાલો ને એ ને મજાના આમ અને વાળ જોયા હોય ને તો એવા સરસ ઓળવીને આ હું થોડી તૈયાર થાવ ને. ઉભા રહ્યો તમે વાળમાં કલર કરી આવ્યા, કારે કર્યો હે? હાય હાય, એ તો મારી બેનપણીએ કર્યો. તે કે લાવ તમને પીછડો માર દો એટલે મને પીછડો માર દો. ખબર પડી અત્યાર સુધી? મેં તો અત્યારે જોયું તો ખબર પડી કે તમે કાળો કલર લગાડ્યો. હું મારી પાસે મારા વાળ ભીખી નાખીશ. મારી વાત સાંભળ. ક્યાં જાવ તું કલર લગાડી? એ મારી હંધી બેનપણીઓ છે ને કલર કર્યા, મને કે લાવ તમને પીછડો માર દો. એમ તમારી બેનપણીને તો કાકા માસા મામા ફઈ ફુવા બધા જીવતા હશે, પણ આપણે મારા હહરા નથી જીવતા, ખબર હે ને? હાહરાનો જીવે તો શું થઈ ગયું લે? પણ આ ઉંમરે ગઢી ઘોડીને લાલ લગામ થઈને કા એ જાવ? હંધી બેનપણી જાય ને એટલે હું છે ને મજાને તૈયાર થઈને જાઉં મને છું. તો બીજું જ લાગે હે બા. શું બીજું લાગે તને? મને એવું લાગે છે કે તમે સત્સંગમાં નથી જાતા. લે હાસુ બોલ. બોલો, ક્યાં જાવ છો? સત્સંગમાં આ અધિક મહિનો નથી બેઠો હે? કે અધિક મહિનામાં કઈ આવો કા સામે અડધી કલાક તૈયાર થઈને કઈ અધિક મહિનો નથી કે? એટલે જે તે તૈયાર થઈને જાઉં હે? થોડુંક તો તૈયાર થવું જોઈએ ને. બધી બેનપણીઓ તૈયાર થઈને આવે હું કેવી એમ લાગુ હે? એક વાત કહું, હા સાચું બોલજો. સાચું હું સાચું બોલ તમારે કઈ વહીવટ તો નથી ને ભાઈ? વહીવટ? અરે અમે તાળી વગાડવાનો વહીવટ છે અમારે, બીજો કાંઈ વહીવટ નથી. તાળી વગાડવાનો એટલે કે સત્સંગ કરવાનો. મને નથી લાગતું. હાસુ બોલો, હું વહીવટ હે? બોલો ને, મારે હવે બીજું બોલવું હોય ને. મારે કાંઈ બોલવું નથી હો, હું જાઉં છું સત્સંગમાં. હા એલા એમ ક્યાંથી જતા તા? ભરો લે હું વહીવટ હું ઈ કયો પેલા. અલી પણ તારા વહીવટમાં મને કાંઈ ખબર નથી પડતી. વહીવટ થઈ પડી તે કઈ કાંડ કરો હો જાતી જિંદગી તો કહી દેજો. આ નાક કપાય એવું ન કરતા. કેવું કાંડ અલી, મને કાંઈ સમજાતું નથી. તું હું બોલે કાંડ એ શું કહેવાય? સોરી કરે તો એમ જ કે મેં સોરી નથી કરી, હું સોરી કહેવાય એમ. એટલે તમારી વહુને કહેવાને એમ થાય હું ચોરી કરવા જાઉં છું? ના હા હાસુ બોલો, હું વહીવટ હે? સત્સંગમાં જાઉં છું. કહેવાનું હે? છેલ્લી વાર પૂછો ભાઈ, મારા જેવું ભૂંડું કોઈ નહીં. એ ભૂંડાની ક્યાં કરે છે? અલી સત્સંગમાં જાઉં છું. હા કહી દઉં છું તને. સત્સંગમાં એ આમ કરો તો પાવડર લગાડ્યો. લે બોલ, પાવડર લગાડતો? આ તમારી જેમ લાલી બાલી નથી લગાડતી. આના ઓલું આવો આમ ચોપડો છે એવું નથી ચોપડતી. ઈ તો હું જોઈ ગઈ ને ત્યાં નકર મારી લાલી પડી ને આઈ તમે લગાડવી હે? હારા લાગશો. એ તું લગાડ, મારે નથી લગાડવી. અમારી બાયુ કોઈ લગાડી નથી આવતી, ખાલી પાવડર જ લગાડીને એ મજાના એ માથું. બાયુ કે ભાયુ? એટલે એમ કહું છું કે સત્સંગમાં ભાયુ હશે જ ને? ના નહીં, બાયુ જ છે અહીંયા. બાયુ જ છે. હા હું આવું જોવા. ત્યાં તારું શું કામ છે? અહીં ઘરમાં રોટલા ટીપવાના છે, રહોડું કરવાનું છે, અંધારી પોતા કરવાના છે. અમારી જેવી ડોસીઓ બધી ભેગી થાય ને સત્સંગ કરે, ત્યાં તારે આવવાની જરૂર નથી. પણ મને મન થયું છે સત્સંગ કરવાનું, તમારે યારે તાળીઓ પાડવાનું. એ ઘરે પાડજો તાળી, ત્યાં મારે ભેગું નહીં આવવાનું. મને તો પાક્કી ખબર છે કે તમે સત્સંગ કરવાના જ જાવ. છાની માની રે, મારે મોડું થાય. એ ઉભા રહો, એમ કહું છું. લે વાત તો સાંભળો મારી. ઓય તમને કહું, કઈક તો વહીવટ હે. બાકી ડોહી આવી તૈયાર થઈને ગઈ એટલે જોવું તો પડશે, જાણવું પડશે. આ સાથી જિંદગી અમારા નાક કપાવશે. એ ભાભી કાં જવું હે શાંતિથી પાણી પીને તમારે? શાંતિથી પાણી નહીં પીવાનું? નહીં. કા? આ ડોહી શાંતિથી જીવવા નથી દેતી. ધીરે બોલ. ધીરે જ બોલું. શું થયું વળી? તમને ખબર હે? કાંઈ ખબર હે? ઘરમાં રહ્યો, મોટા છો, કાંઈ ઘરની આમ તેમ સાર સંભાળ રાખો તમે. ફાટને મોઢામાંથી. જાતી જિંદગી વહીવટ કરે હે આપણા હાહુમાં. તમને ખબર હે કેટલા અડધી કલાકથી અરીસા સામે તૈયાર થતા હતા? હું તો ક્યારની જોતી હતી. મેં તો હમણાં કઈક ખૂટે તા એક પછી એક લગાડવાનું ચાલુ જ રાખ્યું. પછી મારો મગજ ગયો અને હું ત્યાં ગઈ.
મેં કીધું ક્યાં જાવ છો? તો કે હું તો તાળી પાડવા જાઉં છું. તું ક્યાં એની વાતમાં આવી ગઈ? હજી તો તે આટલું જ જોયું છે ને ખાલી. તમે શું જોયું છે? બીજું કઈ જોયું? મને કેમ કીધું નહીં? તું એના જેવી થઈ જાય ને એટલે નથી કીધું, પણ હવે કહી દઉં. આ ક્યારેક ક્યારેક એકલા બબડતા હોય છે ગાંડાની જેમ. કોની હારે કોણ જાણે હું વાતું કરતા હોય. માલિયા જાણે નાલિયા જાણે. તમે એનો કાન કોઈ દી ચેક કર્યો? હું ડોક્ટર નથી ને. એમ ના, આ એકલા એકલા બબડતા હોય ને ત્યારે તમારે કાન જોવાનો. ઓલું ખબર ઓલું આવે આમ વાત કરવાનું ભરાવાનું. પણ બાઈ આમ વાળ આડા રાખીને આમ વાત કરતા હોય તો આપણને શું ખબર કોકાઈ રે? તું એની લપસપમાં પડમાં આપણે એના જેવા ગાંડા થઈ જાવ. ભાભી એટલે આપણે આપણા કામથી ને લેવા દેવા. સમજાણું? ખાઓ પીઓ ને મજા કરો. અમે એને ગણતા જ નથી કઈ. તમારે આબરૂ જેવું ક્યાં કઈ છે? આબરૂનો પહાડ તો તારી ઉપર જ તૂટી પડ્યો લાગે છે કા? અમે તો ઈચ્છે આબરૂ વગર ના આવીશું. હું નાની વહુ છું તોય મને આ ઘરની કેટલી ચિંતા થાય છે. આ ડોહી અડધી કલાક તૈયાર થઈને ગઈ છે તો હું કેટલી નજર રાખું હોય એની ઉપર. એ જગ્યાએ તમારે રાખવાની હોય, તમારે કહેવાનું હોય કે હેતલ આ કઈ ખોટું થાય છે. બરોબર છે, હાવ સાચી વાત કરી. હા એમ. એક વાત કહું, હો તારામાં ને બામાં કઈ ફેર નથી. એટલે તમે કેવા હું માંગો લે તો હું તો ક્યારની સમજાવું છે કે અમે એને ગણકારતા નથી. આપણે આપણા કામથી ને મતલબ રાખો. પણ ઘરમાં ઘરનું વ્યક્તિ આવી રીતે તૈયાર થાય, એના રહેવાના બોલવાના બધા હાવભાવ બદલી જાય એટલે કાઈક તો વાત હોય ને હોય. પણ તને જાણીને હું મળવાનું છે? પણ આ જાતિ જિંદગીમાં આવું બધું કરે એ જાણવું તો પડે ને. પણ કરવા દે ને હવે. એની હાથે ને તૈયાર થાવું ને બહુ તો એક ડબ્બો પાવડર નો વધારે જોહે 10 રૂપિયાનો. પણ બાર કઈક લફરું નીકળ્યું તો એ તો ભાગી જાહે ને લગન કરી લે. બીજું કઈ લે હા હું આવું બોલો હો તમે. તું કેસો કે ભાગી જાહે એમ તારે હારો મળી જાય ને. તમને બહુ હારો લાવવાનો શોખ છે ઘરમાં. તને શોખ છે ભાગી જાય ને ક્યાંની ક્યાં પૂગી ગઈ કોણ જાણે. આ તે તો આ જો મેં પૂછ્યું, મેં કીધું હું આવું સત્સંગમાં તો કેવી ના પાડતી હતી, મારું મોઢું તોડી લીધું. બોલો કે ના ના તું ઘરે તાળી ઉપાડ એટલું જ છે, તારે કઈ ને આવવાની જરૂર નથી. નકર મને લઈ ગયા હોત તો હાશી હોતી ડોહી તો મને નો કે હાલ વહુ બટા તું મારી હારે બેહીન નામ લેજે ભગવાનના એમ. રાંધવા લીધા સોતે હવે કોઈ વાતમાં સમજતી નથી. આ તું ડોહીનું હેઠું પાણી નથી પી ગઈ? ના ના પણ ચિંતા થાય છે અને ચિંતા બહુ ભૂંડી વસ્તુ. એટલે ડોહીની ચિંતા થાય છે તને? હા શું બી ગઈ ભાભી મને એમ કે તમે મને ઝાપટ મેલશો, પણ હું તો હારી છું એમ. બહુ અવડીની હાલીને મારી નહીં ને તો ઝાપટી મારવી. ભાભી આવું હું કરો, વાત માનો ને, મને સાથ દેવો જોઈએ તમારે. શેનો સાથ આપું? આ ડોહીને પકડવાનું. તું પકડ, તું નવરી છો. મારે એને જેવું ગાંડું નથી થાવું. આખી ડાળ કાળી હું હજી કહું સમજી જાવ તો તો હારું. તું ધોરી કરીએ જા. લે સમજતા જ નથી કઈ વાત. તમે ડોહીને માથું ભાંગો એવા. તું સો ડોહીની લપમાં બેઠી ક્યારની. અહીંયા ઘરમાં કામ પડ્યા છે, ચોકડીમાં વાસણ પડ્યા છે, ગાભા પડ્યા છે ધોવાના. ન્યા નથી કઈ કામ કરતી ને ડોહીની પાછળ પડી. હું કામ કરવા જ જાતી હતી ત્યાં ડોહીને જોઈ ગઈ અરીસા આગળ. બોલો હવે કઈ કેવું હોય તમારે? નજર હે નજર નો. આમ તમે નક્કી કરો ને કે અહીંયા જોવું જ નથી, ત્યાં જોવાય જ જાય. તો આખું ફોડીને એક કામ કર એટલે જોવું જ નહીં. કેવા હો તમે? તમારે અમુકનું એમ કેવું જોઈએ કે હાલ તમ તાર આપણે એને પકડવી એમ. મારી માં આજ સમાજને ને બધાને ખબર પડશે આપણું એક તો નાનું ખોયડું હે ને આ બધું હારું નહીં લાગે ભાભી. હું તો હજી કેવું મને એવો ટાઈમ નથી કોઈની પાછળ વખત બગાડવો ને જરાય ટાઈમ નથી. મારે ઘરના કામ હોય છે. હમણાં ઓલા 2 ભાઈઓ આવી જાય જમવા, રસોઈ બનાવવાની બાકી છે ખબર છે ને હજી આ વાસી કામે નથી થયા. તમને કયા ઘરની પડી જ નથી એમ છો ને? મૂળ વાત તો એમ જ થઈ ને. ના ના તને જ પડી છે કા? આખા ઘરનો વહીવટ લઈને તું જ બેઠી લાગે. તો બેહું જ ને, મોટા થઈને હાવ ખોટા કામો કરે તો ક્યાં જાવ? કોનો વહીવટ લઈને બેઠી ઈ કે? ડોહીનો. તો ક્યાં ખોટી વાત છે? આપણે એટલું તૈયાર નથી થતા. જા તુંય તૈયાર થઈ એને વૈદે વૈદે જા. પણ જા પછી તુંય જાજે ઈ જાય ન્યા. પણ મારે ક્યાંય નથી જાવું. તો બેહીને સાનું મનીની ના જટિયા છે ને હરખાબાન ભૂતડા જેવી લાગે. યા ડોહીનું જોઈને હું શીખી ગઈ. એટલે જ કીધું હેઠું પાણી પી ગઈ પાકું હવે. જા તારે આખું એવી જ લાગે છે. જા ભાભી રેવા જો ને, હું કરવા આવું. જા તું આ છે ને બધી વાતમાં પેડમાં અને કામમાં ધ્યાન દે જા. મારી વાત વ્યવહારિક વાત છે. હા હા જોઈ લેવું. વ્યવહારિક વાત. હા પણ જોઈ લેવું ને સાચું કહું ને
તાર ચોકડીમાં જાવું રસોડામાં જાવું ક્યાં જાવું છે પેલા તમે જાઓ પછી હું જાય જા રસોડા ભાભી કામ કર ને રસોઈ બનાવવા માંડ ફટાફટ ઉપાડો લીધો છે પાણીનો હાલો હા થઈ ગયું જમવાનું તો આપી ગયો કે વાર છે ના હવે બની ગયો હવે વાર હોય અત્યાર સુધી હોય ખબર જ હોય તમારે ટાઈમ ની હાલો તો ભાઈ બહુ ભૂખ લાગી છે હેતલ જમવાનું કાઈ ઢાલ તું દે ને હું કયો જમવાનું થઈ ગયું એમ. હા જમવાનું થઈ ગયું ચાલો ખમો કેમ બાકી છે કઈ રોટલા બોટલા એક વ્યક્તિ બાકી હે કોની વાત કરો છો તમે એ ચાલ તો સહી હવે આપણે ભૂલી ગયા તમે બધાય લે લે આ હારું લ્યો બોલ ને પણ કોણ બાકી છે? કોઈ આવવાનું છે તાર પિયરમાં હા હું. અપ્સરા આ ઘરની રૂપ સુંદરી કેમ આવું બોલો છો તમે મારી મા વિશે તમાર માં મોટા ભાઈ કહેવાય તો નહીં પણ બા હમણાંથી છે ને કઈક વર્તન જ અલગ છે કઈ સમજાતું જ નથી બધું મગજ ઉપરથી જ વયું જાય હું સમજાતું નથી એટલે એવું શું કર્યું છે ભાઈ એટલે એનું કહેવાનું એમ છે મતલબ કે આમ તો મેં થોડુંક તો ધ્યાન રાખું છું આ વૈયા જાય છે સવારના રાતે ઘરે આવે છે સાંજે મંદિરે જાય છે એવું કહેતા હા રોજ તૈયાર થઈને જાય છે બસ એમ રોજ મંદિરે તૈયાર થઈને કોણ જાય મોટા ભાઈ તમે જ કયો હાલ આ ભગવાન અડધી કલાક કાશ સામું કઈ ભગવાન નો કઈક ઉભા રહ્યો પણ ભગવાનના મંદિરે જાતા હોય તો તૈયાર થઈને તો જાય ને એમાં બીજું શું હોય તે એવી તમે જવાન વહુ છે એવી નવી નવી તોય અમે તૈયાર નથી થતું હવે મેં તને તઈ જ સમજાવી છે હમણાં કે આ લપમાં ઉપાડમાં રોજ નું થયું છે ભાભીને ઘરની ચિંતા નથી ભાભીને મારો ગોળી પણ મને આ ઘરની ચિંતા છે હો હજી હા હું ભલે નાની છું તોય તમે ઉભા રહ્યો તો કાશ સામે ઈ કે કાશ ના પડે તમને ઊભું રહેવાની તે બા અડધી કલાક કા સામે હું કરવા ઉભા રહી પણ કયો હવે- હાલો મોટા ભાઈ મોટું માવતર છે તે તો માવતર- ત્યાં તૈયાર થઈને મંદિરે કદાચ જાતો હોય તો વાંધો હું હે નહીં મોટા ભાઈ આ વાત ખોટી એક વાત કહું તમને તમારા મોઢે મારે કઈ કહેવાય નહીં બોલ ને શું પણ કેવું મને છે ને કઈ કાડા અવળું લાગે છે. હવે આ કેવી વાત કરશો મગજ ખાલી નથી થઈ ગયો ને તારો કેમ હું કેમ કેમ મગજ ખાલી આ નથી થઈ ગયો ગોટા માણસની કઈ આવી વાતો કરવાની હોય તે ગઢા મણા કઈ આવી રીતે તૈયાર થઈને જાય બાર સત્સંગમાં અને મને નથી લઈ ગયા હાય. તૈયાર મેં થાવ. કીધું તું કે મને લેતા જાવ તોય ન લઈ ગયા પણ એને શોખ હોય ગોટા માણસને તૈયાર થવાનો તો અમુક જાતા હોય એમાં હું કહાઈ જાય અત્યાર સુધી કા નહોતા ખાતા બોલો બોલો હવે તૈયાર થવામાં ને અત્યાર ને પેલા ને એમાં હું તમે આ નાની નાની વાતને લઈને પકડીને બેહી ગયા હા મને ખબર છે કે ઈ મંદિરે વૈયા જાય છે એના ટક ટેકાણા રહેતા નથી ઘરે આવવા માટે ટાઈમ નથી કોઈ નક્કી પણ આવી તો જાય છે ને આમ જો આમ આ જાય છે ને એ જ સારું છે અહીં ઘરમાં રહીને ખોટા ટક ટક કરે અને કદાચ એને થોડું ઘણું કામ કરવું પડતું હોય એટલે બાઈને વયા જતા હોય કદાચ ઘરમાં ગમતું ન હોય એટલે જ ગયા હોય તૈયાર થઈને કોણ છે? એ આ તો પણ વાહે પડી ગયા તમે એક ધારા ઓલા લંકામાં કે મનમન દાદા ને પૂછડા વાહે પડી ગયા તા કે બાના પૂછડા વાય હું તો પડી લે આ બધું ખોટું થાય છે ઘરમાં એમ નહીં તને વાંધો શું છે ઈ તૈયાર થાય તો એમ નહીં વાંધો તૈયાર થાય એમાં નથી વાંધો ઈ છે કે તૈયાર થઈને બહાર જાય છે ક્યાં ઈ કીધા કરવા વગરના તો ભિખારીની જેમ થોડા જાય કાંઈ વાળ બાળ વીખીને હાડી ફાટેલી પહેરીને એમ જાય સાગરભાઈ આ વાત લઈને છે ને મારું લોહી પીવે છે ઘરમાં છે ને કઈ કામ કરતી નથી અને મને કરવાય નથી દેતી ભાભીને હજી હું કહું છું કે તમે હાસા રસ્તે જોડાઈ જાઓ. પછી એવું ન થાય કે ચારે બાજુ ખબર પડી જાય ને આપણે અહીંયા મંજીરા વગાડતા રહી જાય આમ તો વાત હાચી છે હેતલવોની પણ હું કહું તાણીને બોલ મોટા ભાઈ. તું જોવા ગયો તે કીધું નતું તારે હારે અડધો આંટો ઓછો છે એવું ન કે લેવા દ્યો ને મારા હું કરવા ભંગાણ પડાવો છો ના ના આમ તો હેતલવોની વાત આમ ગણી તો હાચી જ છે થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે હો. હવે ના. ધ્યાન રાખ ધ્યાન રાખવાનું અને આ ચાર લોકોને ખબર પડે કે કેવું વિચારે કયો આપણને કે શહેરમાં આ- તો છે એમ ચાર નહીં બહારના ચાર લોકોને ખબર પડે કે કેવું વિચારે કયો તમે હાલો કે જો આ મોટો દીકરો નાનો દીકરો આ સૌથી મોટી વહુ આ ઘરની જે મેન હોદ્દો કહેવાય ઈ અને હું સૌથી નાની મારે નાની નાની વસ્તુનું ધ્યાન રાખવું પડે ઈ એક ડોહીને નો હાંસવી ક્યાં લે તમારી બાને નો હાંસવી કા એમ એટલે અમે કોઈ તો નહીં કે પણ તું બહાર જઈને ક્યાંય ન વાવલ તો સારું તો પૂછવું તો પડે ને કે હે માર બા આમ કેમ જાય છે તો કઈ શેરીમાં જાય છે કાં જાય છે કઈક તો જાણકારી ભેગી કરવી પડે ને પતી હવે. ગયું આમ અડધું પેટ તો મારું તમારી વાતોથી ભરાઈ ગયું
જ્યારથી બાનું મન બહાર લાગ્યું હોય ને ત્યારથી મેં એક વાત છે ને આમ લખી લીધી. હું કયો હું જ્યારથી બાનું મન બહાર લાગ્યું હોય ને ત્યારથી બાનો ટાટલો ઘરે ટકતો નથી. હા જોજો તો. પણ ભગવાને ટાંટિયા આપણા શરીર હારે જોડેલા હોય ને એટલે બા આખે આખા વૈયા જાય. બા હશે ને બા એ બાઈને જ હારા હા એટલામાં સમજી જા ને તો હારી વાત. નોખા પડતા હોત ટાંટિયા તો કેવું સારું હોત કા. આનામાં નથી, મગજ ઓછો છે. હું બોલ્યા તમે તમે- તાણીને બોલો. હજી નહીં, થોડા નહીં, તાણીને નહીં, બોલો તો નહીં. ખબર કાંઈ પડે. નથી. એમ નહીં ઓછું છે નામ છે સારી વાત કરું તમારે ઘર હાટું કરવું હોય તો હાસું નથી માનતા મારું. થઈ ગયું પૂરું? બોલો પૂરું થઈ ગયું? મોટા ભાઈ હું બરાબર છું કે નહીં? તમે હોય 100% હાસ ભાભી તમે જાઓ હાથ પગ મોટું ધોવો જાઓ. ધોઈ ને આવ્યા કુંડીમાં બાપા આને પાછા ધોઈ લ્યો જાઓ. જાઓ ને સાગર. બીજી વાર ધોઈ લે, હાલો ને. હું આ વાત તેને આવું કહી લે ભાગ્યું ભાભી ભલે આવું. લાગ્યું. લે પણ હવે જા જમન કઈ જા. હું કહું છું સમજો ભાત ધ્યાન ક્યારે આવે નહીં. હા જા. પકડાઈ ગયા. મોડ થઈ ગયું જરાક. મોડું થઈ ગયું જરા. કેટલા વાગ્યા ખબર હે તમને? હા જરાક મોડું થઈ ગયું. જરાક મોડું થઈ ગયું તમારે. પણ એમાં એવું હતું ને બેટા કેવું કે, હતું? બાઈ બધી વન ભોજન કરવા જતી હતી. તે તે મને કે હાલો ને તમે કે વન ભોજન કરવા. કે ભલે ને કાંઈ ટિફિન નો લે કાંઈ નહીં, અમારે ભેગું ખાઈ લેજો. તો અહીંયા બસ મોડી પડી એટલે મોડું થઈ ગયું. બંધ થાવ. શરમ કરો. તમારી ઉંમર કઈ નાની નથી હવે. ને ખોટું નથી બોલતી હું તો હું કહો તમે ખોટું નથી બોલતા તો. સાચું કહું છું. મને નથી એટલે લાગતું. મોડું થઈ ગયું મારે. મને નથી લાગતું તમે હાસુ કહેતા હોય. હાસુ બોલો. તૈયાર થઈને કોને મળવા જતા હતા? અને છેલ્લા કેટલા દિવસથી તમે આમનામ તૈયાર થઈને જાવ છો? કોને મળો છો? હું તૈયાર થઈને જાઉં છું, કોઈને મળવા જાઉં છું એવું તો હું માને. મળવા જ જાવ છો એવું માનતી નથી, એવું નક્કી જ છે. અને આ ઉંમરે તમને આ બધા ઓરતા શું જાય કે પ્રેમ લીલા કરવાના હે? ના ના એવું કઈ નથી. તો કેવું છે? તને એવું કંઈક લાગતું હશે, બાકી હું તો કોઈ તૈયાર થઈને કોઈને મળવા જતી નથી. આ ઉંમરે કોને મળવા જવું હે? ગામમાં ને ગામમાં લફરું કર્યું કે બાર ગામમાં? એટલે મોડું થઈ જાય રોજ આ ગામથી આ ગામ હેરાફેરી કરવામાં. આ તું શું બોલે છે? પણ તારે કે બોલવાનું ભાન છે કે નહીં તને? કેમ બોલવાનું ભાન છે એટલે હું કહેવા માંગો? તમને ભાન છે કે નહીં? જાતી જિંદગી આ અમારી આબરૂ કાઢવા ઊભા થયા છો તે? મને તો ખબર જ હતી કે કાંઈક તો કાંડ છે જ તે. આજ તો રંગે હાથ રાતે 2 વાગે પકડી લીધા. એવું નથી. તો કેવું હે? કા પોસા પગલે કા આવતા હતા તમે ઘરમાં? ઈ કયો તો પેલા. મેં કીધું છોકરા જાગી ન જાય ને એટલે હું આવી. છોકરા જાગી જાય એટલે નહીં, અમે પકડી નો લઈને તમને રંગે હાથ એટલે. તારું માનવાનું ખોટું છે બેટા. ખોટું એવું નથી. કંઈ એવું નથી. તો કેવું છે? હું તો છે ને આ સત્સંગમાંથી જ આવું છું. સત્સંગ રાતે 2 વાગ્યા સુધી કોણ? એવો તો કેવો સત્સંગ કરતા હતા તમે રાતે 2 વાગ્યા લગે? એમાં એવું મેં તને કીધું ને કે વન ભોજન કરવા ગયા આગે ગયા, એમાં ઓલા ટાયર પંચર થઈ ગયું ગાડીનું, તે એ મોડું થઈ ગયું. મારે કઈક કહેવાય જાય, મને હાથે કરીને મોઢામાંથી હું કરવા શબ્દો કઢાવો હો તમે? કહી દો ને કે હા ભાઈ મારે લફરું છે બહાર, અમે માની લેવું. આ તું શું કે છે? હા શું કહું છું તમને? હું કે છે એટલે મારે કોઈ હારે લફરું નથી. સાથી જિંદગી આવા લફરા કરો. અને તમે તો ઠીક સામે વાળો છે કોણી? તમને પસંદ કરવા વાળો. આહા, બસ આવા એ ન બોલ. હું સાચું કહું છું, મારે કોઈ હારે લફરું નથી. તમાર જેટલી જ ઉંમર હે કે મોટા હે થોડા? કાકા છે કે હે? આ છે ને મારી હામુ આ પાપણે કૂવો નો રાખતા હો તમે. બોલો હાસુ બોલો. કોણ હે કયો? કોઈ નથી. કોઈ નથી. એટલે તમને એમ હે કે તમે આમ રોવા મળ્યા એટલે હું તમને મૂકી દઈ એમ? હું તમને છે ને મૂકવાની જ નથી જ્યાં સુધી તમારા આ લફરાની હાસી હકીકત ખબર ન પડે ને તા લગે. મારી ગેરસમજ થાય છે કઈ. મારે કોઈ હારું લફરું નથી.
વાહ યાર નથી. એવી તો કેવી ગેરસમજ. રાતે 2 વાગે તમને એકલા પકડી લઉં, રાતે 2 વાગ્યા સુધી સત્સંગ હાલે, એવો તો કેવો નામ, ઈ સત્સંગનું નામ શું હે પેલા ઈ કયો તો. અને બીજી વાત એ કે આવી રીતે મારી આગળ ખોટું ખોટું રોવાથી છે ને કઈ ફેર નથી પડવાનો. છેલ્લા કેટલા દિવસથી આમને આમ તૈયાર થઈને જાઓ, હું ઘણા દિવસથી જોતી હતી. કઈ નહોતી કેતી એનો મતલબ એમ નહીં કે અમને કઈ ખબર નથી પડતી. કયો બોલો, મોઢામાંથી બોલો, બોલો બોલો, કોણ હે ઈ, કોણ હે, કયો મને નામ આપો એના. શેઠ તે નામ આપો તમે મને. નામ આપો. એ ઉભા રહો, હું તમને નહીં. કાકાને તો ગોતવા જ પડશે. એ કોણ ઈ કાકો મારો બેટો? સાગર, એ તમને કહું છું ઊભા થાઓ. હું છે રાઈતે આ કેટલા 2 2 વાગ્યા. હા તો હું તને એ જ કહું છું 2 વાગ્યા અટાણા શું કામ હોય? તમારી વાહ હું નથી દેતી. હું નથી દેતી મારી માં. આ તમારી માં બિલ્લી પગે રાતે 2 વાગે આવી ક્યાંકથી. ઉઠા છે નીંદર માં પાણી બાણી પીને હુવા જાતા હશે ને તું દેખી ગઈ છો. હું ઉઠા હશે ને પાણી પીવા જતા હશે ને દેખી ગઈ. અરે હું પાણી પીવા જતી હતી ને ઈ આમ આવતા હતા, હું જોઈ ગઈ, મેં એને ઊભાઈ રાખ્યા, એને મેં વાતય કરી. હા તો હું કીધું હું શું કે કાકાનું નામ આપો. આ રાતે 2 વાગ્યા સુધી એવો તો કેવો તમારો સત્સંગ હાલે હે, નામ આપો એ સત્સંગનું. હા ભાઈ આમાં મંદિરે હાલતું હોય ને કોક દીક વેલા મોડું થતું હોય એમાં કોઈ કાકો ન હોય કેવી તું વાત કરશો? લે કાકો નો હોય એટલે તમે કેવા હું માંગો છો કે તમાર બાન કે લફરું નથી એમ માનો હે તમાર બાઈ હા હાજા હારા ને લફરાબાજ નથી એમ હે? કેવી વાત કરશો મારી બા ને? તું તને કાંઈ બુદ્ધિ છે કે નથી? બુદ્ધિ તો છે. તમારી બાને એમ થાય છે કે આપણા બધામાં બુદ્ધિ નથી. હું કહું છું હવાર પડે ને એટલે સૌથી પહેલા આપણે ઈ કાકાને ગોતવી અને બાને ને કાકાને હામાં બેહાડવી અને જો ઈ બેની મંજૂરી હોય ને તો લગ્ન કરાવી દે. તમારી માં ખાટલે પડવાની ઉંમરે છે ને મને એમ છે માંડવામાં બેસ લીલા તોરણમાં. એક કામ કરીને હું તારી બાના લગ્ન કરાવી દઈ તો મારે મારા કેટલા જયંતિ જેવા ભાઈબંધ વાંઢા છે. હાથ ઉપડી જાવ મારો, મારી બાનું નામ તો ન લેતા. મારી બાનું હું કામ નામ લેશો? મારી બા તમારી જેમ 2 વાગ્યા સુધી નથી બહાર ભટકતા. અરે એ સત્સંગ કરવા જાય છે અને તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. મારી એવો બા વિચાર. મારી બા 7 વાગે સત્સંગ કરવા જાય ને તો 8 વાગે ઘરે હોય અને રાતે એવો 2 વાગ્યા સુધી એકેય સત્સંગ ન લે. સત્સંગનો ટાઈમ છે 4 થી 5-6 વાગ્યાનો. જો મારી વાત સાંભળ, અહીં જે 10:30 ભજન ચાલુ થાય ને સવારે 4 વાગે પૂરા થાય. ઈ રોજ કલાકાર નોખા આવે તયા ભજન થાય કે એમનેમ તમારી બા એકલા નો ભજન કરતા હોય. પણ બીજા હોય ને, બીજી બાયુ હોય ભેગી સત્સંગ તમારા કરવામાં. બા હે ને બીજા ભજન કરે હે, બરાબર છે? આ જાતિ જિંદગી આ તમારા બા ભગવાનની ભજન નથી કરતા, બીજા બધા ભજનો કરે હે. તું જોઈ આવી અહીંયા હા કેદી ગઈ હતી? રાતે 2 વાગે એવું તો કેવું ભજન અને એવા તો કેવા નવરીના બધા સાંભળવા વાળા. હું એમ કહું છું. અરે જો ઘરડા માણસ જેટલા હોય ને એને ઘીરે કાંઈ કામ ન હોય એટલે પછી રાતે 1, 2, 3, 4 વાગ્યા સુધી ભજન કરે ને દીનો ખાઈ પીને આરામ હોય અને કામ તો આપણે કરવાનું હોય. હે હા બધાને ઘરે ગયડા માણા હોય. બધા આપણે એક કામ કરવી, આખા ગામમાં પૂછાવી કે કોની બા આ 80-70 વર્ષે રાતે 2 વાગે આવે. હાલ આવી પંચાયત કરવા અરે નહીં, હાલ. મારી વાત તો સાંભળ. આવી પંચાયત તું આખા ગામની કરી, મને આવો વખત નથી. તો તમારા બાને લગ્ન કરાવી તો તારી બાના કરાવી દે ને. નો જડતું હોય તો મને કહેજે. હું મારી બા હમું ન જાતા. તારી બા વિશે હું કઈ બોલું તો તને દુઃખ લાગે છે. તું મારી બા વિશે મન પડે એમ બોલ. આ તો સારું છે કે હું સહન કરી લઉં છું, નકર જો આ જેટલા 32 છે ને એ બધા બહાર નીકળી જાય. મારા ઓલા આગેવાળા ફુવા હે ને, ઓળખો તમે? ના. આપણે રોટલા ખાવા ગયા તા એના ઘરે, ઈ એકલા જ છે. માગું નાખું હે બાનું? એમ તો અહીંયા પાસા બાપા એકલા જ છે. તો હાલો ને માગું નાખીએ. તારી બાનું નાખવું હોય તો કેજે મને, ને બીજું કોઈ હોય તો કેજે તો એનું નાખે. એલા પણ- એલા હુવા દે ને રાતે. આયદરું છે ટે ટે ટે. 2 વાગે અમાર બા આવ્યા હે પ્રેમ લીલા કરીને, બરાબર હે? હવે તને તું તો બધું જાણી ગઈ હોય ને એમ બધું આમ લખવા માંડી છો કે 2 વાગે આવ્યા છે ને આ કર્યું છે ને. અરે બાને જેમ જીવવું એમ જિંદગી જીવે. તું તારે હું જાને ખાઈ પીને હું કરવા ઉપાધિ મેં કરી છો? એમે પૂછ્યું
કે કાકા આપણા ગામના હે કે બાર ગામના? કદાચ બાર ગામના હોય તો અહીંથી જવામાં 10-15 કિલોમીટર આવવામાં એટલું મોડું લાગી જતું. તને કઈ હરમ નામનો સાટો છે કે નથી? તમારી તું બાને- બાને આવું પૂછશો કે કેટલા વર્ષના છે ને કોણ છે ને હું છે ને? એટલે આ ભાઈ ગઢું માણસ સત્સંગ એલા- ભજન કરતું હોય એને કરવા દેવાય. કઈ મને શોખ થોડો હે રાતે 2 વાગે તમારી બાના નામનો પંચાયત કરવાનો? ઘરની ચિંતા છે એટલે કરું છું. પણ તો તે બા પાસે તો બધો ભાંગરો વાટી લીધો છે ને, મને તો હખેથી હુવા દેવાય ને મારી ઊંઘ બગાડવાની શું જરૂર એટલે હતી? તમને કાઈ ફેર નથી પડતો? તમારા બા બાર લફરા કરે એમાં કેવા પેલા ભાઈ દીકરાઓ, બોલવામાં કેવા દીકરાઓ તું એક તમે. કામ કરીને હવારે તારા ગાભા પોટલા ભરીને વહી જા ને. માર મગજ સટકે જાવ તો. મગજ તો મારો સટકી ગયો છે. હવે તું જો આટલું બધું બોલશો ને આટલું બધું કહેશો ને તો હું ને મોટા ભાઈ કંઈક સરસા વિસરણા કરીને સવારે જોઈ લે. પણ તું જરાક શાંતિ રાખજે. નીંદર આવતી હોય ને તો હુઈ જા, નકર એકલી એકલી અહીંયા બોયલા રાખ. બોલી હે તો તમારા બાને ધ્યાન રાખવા જાય. જાવ હાલો. હા તું તારે ધ્યાન રાખ, મને જાઓ. હું વાંધે. મારે જાવું હે. કડોહીનો વારો હે. બા હા બોલ બેટા. આ બધું હું માંડ્યું છે? શું માંડ્યું? તમને તો કાંઈ ખબર જ નથી એમ વાત કરો છો. હું માંડ્યું છે એમ પાછા હામાં મને પૂછો છો? બોલો. પણ મેં શું માંડ્યું છે એ તો તમે કહો ને મને. તમને શું છે? તો તમને તો કાંઈ ખબર નથી એવું છે ને બધું? મને કાંઈ વાતની ખબર હોય તો હું કહું ને. આ રાતે 2 વાગ્યા સુધી ક્યાં જાવ છો? હા એ તો હું સત્સંગમાં ગઈ હતી ને, હા ત્યાં બધી બાયું કે હાલો આ તો વન ભોજન કરવા અમારે નક્કી કર્યું છે. મેં ભાઈ મેં તો ટિફિન બિફિન કાંઈ કર્યું નથી. તો કે કાંઈ વાંધો નહીં, અમારે ભેગા આવો કે તમે. વન ભોજન પણ દી નો હોય, રાતે 2 વાગે વન ભોજન ન હોય. પણ બપોરે ગયા ને ભાઈ, પછી આવતી વેળાએ કંઈક ટાયર પંચર થયું ઓલી ગાડીનું ને એવું બધું થયું, એમાં બહુ વાર લાગી. પણ તમે ખોટું હું કામ બોલો છો? 2 વાગ્યા સુધી ક્યાંય સત્સંગ ન હાલે, હાલી નીકળ્યા છો. પણ સત્સંગ નહીં, આ તો વન ભોજન પછી ગયા ને વન ભોજન કરવા, તો અહીંયા પંચર પડી ગયું. તો મારે કેમ કેવું તમને? ક્યાં કેની યારે કેવડાવું? અરે હું કેની યારે કેવડાવું? આ તમારું એક દિવસનું હોય ને તો બરોબર છે. તમારે કાયમની આ એક જ મગજમારી ઊભી હોય છે. સત્સંગમાં ગઈ હતી ને ફલાણું આમ થયું તું, રોજ રોજ નવા નવા બાના કરો છો. પણ સત્સંગમાં જ જઉં છું ભાઈ, હું બીજે ક્યાંય જતી નથી. મંડાણો હું માને કીધા છો? અલા દીકરો છો કે દીપડો છો? તો કઈ ખબર નથી પડતી, હું કેમ કીધા છો બાદ? લા ભાઈ ખીજાય જ ને મોટા ભાઈ, આમના કામ જ એવા છે. શું કરવું, કેટલું સાંભળવું મારે પછી? શું થયું છે બા? હું કેમ ખીજાય છે આ તમારા ઉપર કેહો? હવે એ મને કહે છે કે તમે રોજ રોજ ક્યાં જાઓ છો? હવે રોજ રોજ ક્યાં જાઉં? હે અધિક મહિનો હાલે છે તો બાઈ વારે સત્સંગ કરવા જતી હોય, બીજે ક્યાં જાઉં? હા તો પણ કઈક ઠામ ઠેકાણું તો કહેશે ને એનું, ક્યાં જાવ છો સત્સંગ કરવા ઈ કેહો મને અમને. એમાં યાદ નથી ભાઈ. હવે ટિફિન લઈને ગયા તા હંદાય, કયું ગામ કીધું કયું નહીં મને મગજમાં આવતું નથી. હા એ તમને યાદ નથી રહેતું? આમ ભાઈઓ શું કરે અમે શું કરે એ બધું યાદ બહુ રે કા? પણ એમાં કઈ ખોટું થોડું છે? હે ખોટું બધું તો ઠીક બા, પણ એક કામ કરો, હવે આજથી આપણે આ સત્સંગ બત્સંગ બધો માળા ફેરવવાનું બધું ઘરમાં રાખીએ, બહાર નહીં જતા. બહાર નહીં જાવ. આ તમે કેવી વાતો કરો છો? મારા ઘરની બહાર જ નહીં જવાનું. નહીં બરાબર જ છે. અહીંયા જો ગોખલામ માતાજી છે, પછી ગણપતિ દાદા છે, હનુમાન દાદા છે. તમારે જેની માળા કરવી ને અહીંથી સ્મરણ કરશો ને એટલે એને પૂરી થઈ જાય, બાકી ઘરની બહાર નહીં. અલા ભલા માણા, હું આટલા વર્ષથી સત્સંગ કરું છું તો મને સત્સંગમાં જવાનું તમે હું લોકોને ના પાડો? અરે પણ નાજ પાડે ને. તમે 2 વાગે આવો છો, બીજા વાહે ઘરનાવને શું કરવાનું? તમે તો મન પડે ત્યાં આવીને ટકોરી ચાલુ કરી દો, એટલે અમારે શું કરવાનું? પાછું તમે હાલો તમે સત્સંગ કરવા જાવ છો તો ક્યાં મંદિરે જાવ છો, ક્યાં ગામમાં જાવ છો, ક્યાં તમે વન ભોજન કર્યું મને કયો? હાલો ભાઈ વન ભોજન કરવા ગયા હતા, મને એ ગામનું નામ નથી આવડતું. જો હાલો ઓલી ગોપી માસી છે ને એને પૂછી લઈશું આપણે. બસ જો મોટા ભાઈ, હવે એ બધું છોડો, હો વાતની એક વાત, આજ પછી તમારે ડેલીની બહાર પગ નથી મૂકવાનો. પણ આખો દી હું ઘરમાં કેમ આ કાઢું ભાઈ? તમારે વન ભોજન કરવું હોય ને તો અહીં ખાટલે તમને થાળી મળી જાય. આ વન ભોજન જો આ વાડામાં, બરાબર? પછી ઝાડવા હેઠે ખાવું, ત્યાં જંગલમાં ઝાડવા હોય, આપણે ઝાડ નીચે ખાઈ લેવાનું, એટલે જંગલ, બરાબર? અને રૂમમાં મન થાય તો ત્યાં માળા કરવા તમ તારે ઓલા આપણે મોભારે બેહવું હોય ને તો મોભારે બેહાડી દે, ત્યાં માળા કરજો, બરાબર? અને વહુને કહી દેવું, હેતલ વહુને ના જલપાને આની ઉપર સાપતી નજર રાખે, ઘરની બહાર પગ મૂકવા ન જોઈએ.
એ જાતી ને હું ક્યાં જાઉં છું મારી પર આમ તમે આમ ચોકી પહેરો બેહાડો છો પણ હવે તમને ના પાડી ને બા, આ તમારા દીકરા છે ને ખોટે ખોટા વિફરી જાય એની કરતા રહેવા જો નહીં. તમને ના પાડી તો તમે જવાની જીદ શું કામ કરો છો? એવું બધું જવું કઈ જરૂરી છે? આ ઉંમરે કઈ જીદ હારી ન લાગે. આ ઘરમાં બેહીને ભક્તિ કરો, આપણે બહાર જવાનું કાંઈ થતું નથી. હો તમારી ઈચ્છા થાય, તમે જેમ કહેશો એવી રીતે હું રહીશ. हे राम है भगवान. ये. हारू तो છે હાલ છે. ક્યાં જવું છે? ક્યાં જવું છે તમારે? હા બેટા, હા, એમ બેટા. કહેતી હતી હા. કે હમણાં 4-5 દીથી કંઈ સત્સંગમાં ગઈ નથી ને, તો જઈ આવું જરાક. ઘરે સત્સંગ કરાવી તમને. આ રાહત જોતા હતા ને કે હોવું બંનેમાંથી ને એક આડાવડિયું થાય એટલે હું નીકળી જાઉં ઘરની બહાર. પણ મારા ઘરમાં છે ને મારો જીવ બહુ મૂંઝાય છે. આમ કીધું ને ગઈ નથી ને ક્યાંય, તો આમ એમ થાય કે હવે ઘડીક કોકને મળતી આવું આ બાયુને ને એવું બધું મન એ થયા બા, જીવ કઈ રીતે મૂંઝાઈશ તમારો? આ કાકાને મળવા નથી મળતું કે નહીં એટલે. એનો આશિક યાદ કરતો હશે. તમે કેવી વાતો કરો છો? તમને એવું લાગે? એ બા, બા, તમે શું વાતું કરો બે જણા ભેગા મળી? તો કેમ લગ્ન કરવા છે તમે? આવી વાતો તમારા મોઢે શોભતી નથી. ફોન આપ્યો તમને ગફીટમાં વાત કરો. કઈક આ તો અત્યારે જવા નથી દેવા, પણ કઈક એવું બને ને તે એક મોબાઈલ એને કેજો લઈ દે એટલે હું તમારો વિડીયો કોલમાં જોવાય થાય ને કઈક અમને ખબર પડે ને કોણ છે એમ અમારા નવા હાહાર. ભાભી ઓલો પાસપોર્ટ સાઈઝ નો ફોટો બહાર રાખતા છે હંતાડી. હે બા, ઈ તો બતાવો ફોટો બોટો તો હશે ને તમારી પાસે? કેવો ફોટો પણ? કાકાનો મારી પાસે કોઈ કાકા ફોટો નો નથી, કહેવાય. કાંઈ નથી. નવા હારા. પણ આ તમે કહો છો આ બધું ખોટું છે. તમારા મોઢે આવું શોભતું નથી. કોઈ વાત નથી, ચીજ નથી ને તમે બંને આવી ઠેકડી ઉડાડો છો મને. અને મારા છોકરા પણ મને એવું કહેવા માંડી ગયા. અમાર મોઢે આવું નથી શોભતું. તો આ ઉંમરે ઓલા કાકા સોરી નવા હારા હારે તમે આજે રંગરેલિયા મનાવો એ તમને શોભે છે બા? સોફન કાકા બાન કેવી મજા આવતી છે બા. બા વાત હું કરું ઈ તો કયો હમણાં જો ને આ આટલા દિવસ ઘરમાં છે ભાઈ, ખાધું નથી, કેવી યાદ આવતી છે બા. મોઢ કોળિયો નથી ઉતરતો ને તમને એના વગર? બાને કોળિયામાં કાકા દેખાતા હશે. હું તમને એક વાત કહું છું બોલો. બોલો. કે આટલા વર્ષથી તમે લોકો નહોતા આવ્યા તો આવું બધું કરવું તું તમે પહેલા ન કરી લીધું હતું. એમાં એવું છે કે રહી રહીને આમ અભરખા જાગે ને. ગઢી ઘોડીને લાલ લગામ જે તમે કરો છો અત્યારે. આવું તમે ક્યાંથી સાંભળો છો બધું? તમારી પાસેથી શીખ્યા તો તમારા પાસેથી રાતે 2 વાગે અમને જાતા નથી આવડતું, પણ હવે એટલે કહેવાનો મતલબ કે શીખી ગયા. આપણા હાહુ આવું કરે હે એમ. તમારા મનમાં જે વિચાર છે ને એ મારા મનમાં કાંઈ વિચાર નથી. આપણા ખાનદાનમાં પહેલેથી જ આવું લાઈન ટુ લાઈન હાલે. તો તમે આવ્યું ન હોત. આપણા ખાનદાનમાં નહીં, એના પિયરમાં કોઈ કહીશ. હે બા બસ કહેવાય. બસ મારા પિયરમાં કોઈ નથી ને મારા સાસરિયામાં પણ કોઈ નથી, એટલે હું પણ નથી. એ ડોહી ખાટી થઈ. પણ તમે લોકો આવું બધું કહો છો, આ ક્યાંથી બધું આવું બધું સાંભળીને કહો છો તમે? તમે જેવું કરો છો એવું અમે જોઈએ છે ને એવું અમે કહીએ છીએ. બરાબર છે. તમે ક્યારેક નજરે જોયું હોય તો મને કહો તો બરાબર લાગે. તો આ તે દિવસે કહેતી હતી થોડાક દી પહેલા કે મને બા હારે લઈ જાવ, તો હું કામ ના પાડતા હતા? પણ ત્યાં તો અમારા જેવી બાયું હોય મોટી ઉંમર. એવું થોડુંક છે. તમે એમ કહો ને સત્સંગમાં, હાલો માન્ય સત્સંગમાં તો નાની ઉંમર નહીં જાય ને મોટી ઉંમર નહીં જાય, એમાં ઉંમર હારે શું લેવા દેવા છે? કાંઈ લેવા દેવાનો હોય. અને આમાંય ન્યાય એકલી બાઈ હોત તો હું તો જોઈને વહી આવે કે બા ખરેખર સત્સંગમાં ગયા. એ તો ઠીક, હવે એ મોય બા આ કઈક હમણાં તમે તૈયાર બૈયાર નથી થતા હો હરખા.
કઈક લિપસ્ટિક બિસ્ટિક લઈ લે, કઈક દાંતે બાતે માથું હેરસ્ટાઈલ બેસ્ટાઈલ વાર. 4 દીથા ગયા નથી, જોવા મળ્યું નથી કઈ, તો હવે બિચારા તૈયાર થવાનું ભલે બા લિપસ્ટિક કરી દઉં, તમને કરી દઉં. એ જીવે મુંજાય હો બિસાડો બાર, આવું નો કરાય એલી. બા જાવું છે? એ બા અમને લેતા જવાય, અમે જોવું અમાર નવા હારા. ભાભી લાશ કાઢજો. કાઢવી જ પડે ને. કાયમ. બા જાવું છે? જવું છે? હાલો બા જાય. લિપસ્ટિક લગાડ દો, પાવડર લગાડ દો, ઉભા રહો. એ બા, ઓય બા ઉભા તો રહ્યો. એ ધ્યાન કઈક હાસન પાવૈયાનું છે, ઘડિયામાં જાય છે, કામ જાય છે. ઉભે હાલો. કેમ પણ કહી દીધું ને ઘરે? એવું જ પડે ને, આ કેટલીક મગજમારી કરવી. સારું કહે છે. હું માડી બોલો, હું આવ્યા? હું તમને એક વાત કહેવા આવી છું. હજી હું વાત કહેવીશ તમારે? મારો છે ને ઘરમાં ને ઘરમાં જીવ મૂંઝાય છે. પણ હજી તો મૂળ 3 કલાક છે, 3 કલાકમાં જીવ મૂંઝાઈ ગયો તમારો. પણ જીવ મૂંઝાતો હોય એટલે જ તો કહું છું ને ભાઈ. પણ શું થાય, જીવ મૂંઝાય તો તમને થાય શું? મારે એમ થાય છે કે હું સત્સંગમાં જઉં એમ. બહુ કરી હવે સત્સંગ, એ તો દી દીધા છે. આ ઘરમાં હોતે ને સત્સંગ થાય, હું એમ કહું. પણ આટલા દીથી હું જતી હતી ને હવે તમે મને એમ કહો છો કે નથી જવું. પણ મારો જીવ મૂંઝાય છે, મારે જવું. સત્સંગ ઘરમાંય થાય, વધી વધીને શું થાય? જીવ મૂંઝાય, જીવ વયો જાય, બીજું તો કઈ નહીં થાય. પણ કોઈ ઘરમાં સત્સંગ કરે છે તો ઘરમાં સત્સંગ થાય, એટલે મંદિરે પાઠ પૂજા થાય, બાયું બધી ભેગી થાય, ત્યાં સત્સંગ થાય. આમ ઘરમાં શું કોઈ સત્સંગ કરે? અરે પણ અહીંયા ઘેરે કરી લ્યો ને બાપા, અહીંયા નથી જવું. સાગરભાઈ, ઈ ઘરે સત્સંગ એને કરવો જ નથી. ક્યારના જીદ લઈને બેઠા છે અને રોવે છે. કોણ જાણે કયો આશિક ત્યાં રાહ જોઈને બેઠો હશે. તમારી આશિકારે લગ્ન કરવા હે બા? કહેતા હોય તો લગ્ન કરાવી દે. નામ ઠામ કઈક ગામનું આપો તો ન્યા જાય એના ઘરે. પણ આ વાત ક્યાં તમે લઈને બેઠ્યું છો? મારે કોઈ આશિક નથી. તો કા હાલો ઈ કયો, આ તમારા દીધે ઘરે સો નથી જવા દેતા, તો કા ખાતા પીતા નથી, હરખા માથા મોટા નથી કરતા. આ 2 દીધે તો નાયા નથી. રાતે 2 વાગ્યા સુધી કા આવતા તા આશિક નથી તો? હા, ઈ કે હો. તો હવે જવાબ દ્યો. મેં તમને વાત તો કરી હતી ભાઈ કે એક દી મોડું થયું, રાતે 2 વાગે હું આવી ને એનું કારણ મેં તમને બતાવી દીધું કે ઓલો જે ગાડીમાં અમે ગયા હતા એ ગાડી પંચર થઈ ગઈ એટલે મારાથી મોડું થઈ ગયું. એમ નહીં, તમે કયો એ બધું અમારે માની જ લેવાનું. પણ આ વહુ કહે છે આટલું બધું, અમે કહીએ છીએ તો તમારે છે ને આ ઉંમરે હવે જીદ ન કરાય. માં છોડી દેવી પડે ને જીદ. પણ ક્યારે મારી જિંદગી કેમ કાઢી પછી એમ? જોયું જોયું? એટલે એનો કહેવાનો અર્થ એ છે કે મારા લગ્ન કરાઈ દો, મારે એના વગર જિંદગી કેમ કાઢી? મારે કોઈ લગ્ન નથી કરવા, મારે ખાલી સત્સંગ જ કરવો છે, બીજું કાંઈ કરવું કાઈ નથી. વાંધો નહીં બા, તમારે જાવું છે ને હાલો જવા દીધા, પણ અમને હાયરે લેતા જાવ બસ, બીજું કઈ નહીં. હા, એ વાત તે સારી કરી લો. આ તમારે સત્સંગ જ કરવો છે ને, સત્સંગમાં જવું જ છે. હા જાવું છે. તો એક કામ કરો, આ 2 ભાઈઓને આવવું હોય તો એ વાંધો નહીં, નકર અમે 2 ભાઈઓ તો હારે આવશું ને આવશું. હા. 4 આ શરત રાખવી પડે તમારે, તો જવા દે. કાંઈ વાંધો નહીં, પણ મારી એક શરત છે. હા બોલો. હું સત્સંગમાં જાઉં એટલે તમે મારી સાથે સાથે નહીં આવો. છેટા ઉભા રહીને છેટા ઉભા રહેજો હા, અને તો છેટા ઉભા રહીને જોજો. કાંઈ વાંધો નહીં, તમે કયો એમ, પણ અમારી નજરની સામે તમારે રહેવાનું. હા હા હા, કાઈ વાંધો નહીં બા. હું કાઈ વાંધો નહીં ભાભી. આ જો આગું ઊભું રહેવાનું હોય તો માર ન થાવું. ન્યા કઈ દેખાય નહીં, ન્યા જઈને શું કામ હે? બા ન્યા જઈને આમ કરતી જો તો કાકા તો વયા જાય. એમ કરો ને તમે 2 ભાઈઓ જાઓ. હા, એમ કરીએ, બરોબર ને? પણ મેં તમને કીધું ને એવી રીતે. હા ભાઈ, પણ છેટા ઊભા અમારી રહેજો. નજરની સામે તમે દેખાવ ને એવી રીતે. હા બસ. જો બધું એ હા, હું જોઈ લઈ, નકર તું આવી દોઢી તો. હા તો બસ પછી રે ને. આગેથી હું જોવાનું? એ તો મેં પહેલા જ કીધું હતું. હે ભૂલી ગયો? ભૂલાઈ જાય. બસ તો પછી રહેવા દે. હાલો, જાવું છે ને? થાવ મોય, અમે વાહે. તમે આગળ હાલો. બોલ. હરખું જોજો દેખી કોકા કેવા લાગે, હું છે ક્યાં છે, કઈ રીતે એટલે કેવા લાગે એટલે કે માગું નાખવાની જ જતા. કેવી વાને, એટલે કહું છું કે તું જોવા ગયો. અરે તને બોલવાની ભાન નથી. આ બા સત્સંગમાં જાય છે તેની વાહે જવા દે ને. કયા સત્સંગમાં જાય ખબર હે? રાતે 2 વાગ્યા હા, પણ હવે એક ને એક વાત કેટલી વાર કહી. જો તમે એની લપમાં રહો ને તો બા એના આશિકને મળીને પાછા આવીએ જાહે. અરે ના સાહેબ, છીએ અમે. હાલો. હાલ મોર થાવે.
તું લફરી ગઈ આ તારા ઠેઠ થાય છે ઠેઠ ફેર નથી ખાતો મેં મન ફાવે બોલવા માંડી સાહેબ ઝઘડો હાલતો હોય તે શેઠના મનમાં આવું ન હોય હાલો 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 તમે અહીં જ ઉભા રહ્યો. હું જઉં છું સત્સંગમાં અને અહીં ઊભા ઊભા જ જોજો કે કોની સાથે હું સત્સંગ કરું છું. હા મંદિરના દરવાજે કોણ ઊભો રે બા? બધું દેખાશે તમને. તમે દરવાજા આગળ જ ઉભા રહ્યો. હવે અમે અહીંયા ઊભા રહી તમે જો સામે દેખાવા જો હા નો હું અહીં સામે જ. સારું હા તો જાઓ જાઓ તમ તમારે કરો સત્સંગ. જો અમે આમ ઊભા ખેતરમાં ઓલો સાડીઓ ઊભો હોય ને આમ ઊભું રહેવું છે બે ભાઈને. આજ તો તમે હું કરો ને અમને દેખાય. જોઈએ હવે આપણે બે ભાઈ આપણી માં કેવો સત્સંગ કરે છે. તમા તો એટલે બેઠા બેઠા છે હવે શું કરે પણ એમની કોઈ છે તો નહીં. હમણાં હું તમને મળવા આવી નહોતી શકી. સાગર હા આપણી માં ગાંડા થઈ ગયા હોય એવું લાગે. એકલા એકલા બોલે. મને એવું જ લાગે છે નથી કોઈ માણસ નથી બીજું કોઈ દોહ્યું સત્સંગ કરવા આવે ને ફલાણું કોઈ છે નહીં. જોવો છો ને તમે આજે દીકરાઓ મારી સાથે આવ્યા છે કે હું કોઈ પુરુષને મળવા જાઉં છું સત્સંગના બહાને, પણ એવું નથી. તમે તો જાણો છો દીકરાને બહુ મારી પર શંકા કરે છે કે તમે કોઈ પરાયા પુરુષને મળવા જાઓ છો. પણ હું એને કેવી રીતે કહી શકું કે હું તો તારા બાપને જ મળવા જાઉં છું. તમે સમય આપ્યા હતા એટલે હું કોઈને કહી નથી શકતી. મને તો એવું લાગે છે આને છે ને ઉંમરનો થાક લાગ્યો. નહીં સાગર બરાબર જો તું આપણી માં એની સામે કોઈ નથી તો એ રડતા રડતા હાજીજી કરે છે કોકની. એનો મતલબ તું સમજતો? ના મોટા ભાઈ મને તો આમાં કાંઈ નથી સમજાતું. એને નહીં સમજાય સાગર, પણ હું આખી વાત સમજી ગયો છું. તું સાંભળ ધ્યાનથી. આપણા બાપાનું નામ લઈશ. તમે કરે છે એ લોકો એમ કહે છે કે તમે આ બધું બહાનું કરો છો, પણ તમે તો જાણો છો કે હું બહાનું નથી કરતી, ફક્ત તમને મળવા આવું છું. મને એમ લાગે છે કે આપણી માને આપણા બાપા દેખાય છે. સારું, હું હવે જઉં છું. કાલે પાછી આવીને? હા, તમને મળ્યા વગર તો મારો દિવસ નથી જતો. દિવસમાં એક વખત તમને મળી જાઉં છું તો મારી આત્માને શાંતિ થઈ જાય છે. અને આ જીવનમાં એકલતા અનુભવે છે ને એ યારે કોઈ પ્રેમથી વાત કરવા વાળું નથી. મારા ભાઈ પ્લીઝ પરિણામ છે. હાલ હું જઉં. હા, હસતા હસતા ઘરે જજો. બસ હવે માને ખબર ન પડવી જોઈએ જો આવે છે. ઓલા મોટા ભાઈ તમે કયો એમ. જલ્દી પતી ગયો સત્સંગ આજ. હાલો. ભાભી હું શું કહું, આ કોર્ટમાં તો નહીં વહી ગયા હોય ને આપણને કીધા વગર સીધા કાકાને ઉસકાવી. ક્યારે આવશે? મને મારા ટાટિયા નથી બેહી એમ કર. અરે યાર ના રે ના,
પેલા કાકાને તો જોવા દો કેવા છે બા હારે જોડી જામે છે. તારે અત્યારે લગ્ન કરવાના છે તાર જોવા પડે તો બાને ગમે પણ આપણા નવા હારા બનવાના હે, જોવા તો પડે ને સ્વભાવ કેવો કેવો નહીં એમ. જાઉં ને ઈ ખબર નથી પડતી. ફોન કરો ને. અહીંયા કોકાન અહીંયા કેને ના ના કાઈ નહીં. એક તો હું અહીંયા ચિંતામાં છું ને તમને મજા ખૂજે હે અત્યારે. હાલો ક્યારે આવશે? આવ્યા એટલે એકલા કા આવ્યા? નવા હારા ક્યારે ગયા? વાહે છે ક્યાંય ચપ્પલ બપ્પલ કાઢતા હશે. નવા હારા એ જેઠજી સોરી જેઠ હતા મારા. પણ નો પકડ્યા હોત ને તો જાત મોં ભર્યા હેઠા ન્યા કોઈ નથી. કા ગયા? હારા નો આવ્યા. અને સમજાય તારી ભાષામાં ઘડીક વાર શાંતિ રાખીને ઊભી રહે ને. મોટા ભાઈ હવે તમે સમજાવો ને. બા કોઈ મંદિરે બીજા કોઈને મળવા નહોતા જતા કે સત્સંગમાં બાનું કાઢીને બીજાને મળવા નહોતા જતા. બા તો એના અંદર આજે એકલાપણું છે ને એ દૂર કરવા જતા હતા. એટલે કે બાને એવો વેમ છે કે મારા બાપુજી એની હારે વાતો કરે છે. હા મેં નજરે જોયું કે બા એકલા એકલા વાતો કરે છે. અને એ હું કામ તને ખબર છે? પણ બાપુજી વયા ગયા ને તો ઘણા વાર થઈ ગયા છે. હા જાણું છું, પણ બાને એ નજર સામે દેખાય છે. શું કામ ખબર? કેમ કે એની હારે આપણા ઘરમાં આપણા ચારેયમાંથી કોઈ પાસે ટાઈમ જ નથી વાત કરવાનો. બાને એકલાપણું એટલું બધું લાગે છે ને કે પોતાના હૈયાની વરાળ કાઢવા ઈ જાય ક્યાં? કોની હારે દિલની વાત કરે? ત્યાં જાય. એના મનમાં એવો વેમ છે કે મારો બાપ એની હારે વાત કરે છે. હસતા મોઢે રોતા મોઢે જે કઈ આખા દીમાં ઘટના ઘટી હોય ને ત્યાં જઈને એને વાત કરે છે. એનાથી એને એમ થાય છે કે મેં મારું હૈયું ઠાલવી દીધું. આમાં વાંક મારી માનો નથી, વાંક આપણા ચારેયનો છે. કારણ કે આપણી પાસે તો સમય જ નથી એની હારે વાત કરવાનો. બા આ બધી વાત પહેલા કરાઈ ને. જો અમારા હારા ગયા છે ને એને ઘણા વર્ષ થઈ ગયા છે ને તમે આવી રીતે એકલા એકલા શું કામ વાતો કરો છો? એ બ્રહ્માથી તમે બહાર આવો ને. જુઓ મારા પતિ ગુજરી ગયા ઘણા વર્ષ થઈ ગયા, પણ હું એમને ભૂલી શકી નથી. એ મને નથી ભૂલી શકે. અને અમે સાથે જ એકબીજાને વાતો કરીએ છીએ બેઠા બેઠા. એકબીજાની અહીંયા વરાળ અમે કાઢીએ છીએ. ભાઈ એક બીજા નહીં, હા તમે એકલા જ વાતો કરો છો. એ તો ભગવાનના ઘરનું માણસ થઈ ગયું છે. જ્યાં સુધી હું નહીં જાઉં ત્યાં સુધી એ પણ જવાના નથી. જવાના નથી એટલે એટલે મારી રાહ જોઈને બેઠા છે. બાના મનમાં એમ છે કે આપણા બાપુજી એના આત્માને હજી મોક્ષ નથી મળ્યો. બા એને રોજ મળવા જાય છે ને બાપુજીની આત્મા એની હારે આવું વાત કરવા આવે છે. હા આત્મા બાતમાં કોઈ વાત ન કરતી હોય. આ તમે કીધું ને કે એને એકાંત લાગે છે, આપણે ચારમાંથી એક એની યારે સાથે બેસીને કઈ વાતચીત નથી કરતા એટલે બાનિયા જાય છે ને આ બાનો ભ્રમ છે. હા ભ્રમમાંથી એને બહાર કાઢવાના છે. છે સમય મેં નરી આંખે જોયું તું. હાસું ખોટું તો હવે બાને ખબર. બાપ અત્યાર લગીન મેં તમને નો કહેવાના શબ્દો કીધા એમાં તમારો પણ વાંક નથી. તો તમારે કહી દેવું તું ને મને. તો હું આવું કઈ બોલે જ નહીં ને. કાં તો તમારે મારી ઉપર હાથ ઉપાડી લેવો તો. હું જો એ વાત કરત તો તમે ખોટું લગાડત કે ના આ વાત ખોટી છે, બનાવટી વાત છે. પણ ખરેખર તો મારા હૃદયના સ્વામી મારી સાથે જ છે. વાહ હવે રડો માં. હવે અમે તમને સમજવાની કોશિશ કરશું. બા તમારા અહીંયામાં જે કઈ વાત હોય ને તમને તમારા બે છોકરાને ને વહુને કહી શકો છો. અને તમારે મંદિરે જવું હોય ને તોય વાંધો નહીં, અમે કોઈ તમને ના નહીં પાડીએ. મારી માં અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દેજો મારી માં. ખાસ કરીને મને. બસ તમે મારી સાથે હશો ને
તમારે ક્યાંય જવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી.